ભારવટીયો એટલે કોણ? ભારવટીયાઓએ એવું શું કર્યું હતું કે આપણા લેજેન્ડરી લેખક ઝવેરચંદ મેઘાણીએ એમની ઉપર પીએચડી કરી નાખી? અમે ભારવટા કરશું, ગોહિલવાડની છાતી દંડોળી નાખશું. અને સૌથી મહત્વનો સવાલ, આ ભારવટીયાઓ લોકોના હીરો કેવી રીતે બની ગયા, જેમની વીર ગાથાઓના ડાયરા આજે પણ ચાલે છે? ઝવેરચંદ મેઘાણીએ 1927 થી 1929માં એમના પુસ્તક સંગ્રહ સોરઠી ભારવટીયાઓ પર એક ટ્રેલોજી સિરીઝ લખી, જે આજે ગુજરાતી સાહિત્યનો સોનેરી વારસો છે. જેને રાજ્ય સત્તા સાથે કોઈ કારણસર વાંકું પડે અને તે વહીવટની અને તેના આદેશોની અવગણના કરી અને રાજ્ય બહારની વાટ પકડે, તે ભારવટીયો. મેઘાણીના પુસ્તક સોરઠી ભારવટીયાઓમાં લગભગ ડઝનેક જેટલા ભારવટીયાઓની વાતો છે. એમાં ઓખા મંડળના મૂળુ માણેક અને જોધા માણેક, કાદુ મકરાણી, રામવાળો અને સાહિત્યિક દ્રષ્ટિએ ખૂબ જ લોકપ્રિય એવા ભાવનગર રાજ્ય સામે ભારવટું કરનાર જોગીદાસ ખુમાણ. ખુમાણની આ જવાબ મેં ભાવેણા સામે ભારવડે ચડવાનું નક્કી કર્યું છે. ઝવેરચંદ મેઘાણીએ તેમના સંશોધનમાં સ્પષ્ટ કર્યું છે કે ભારવટું એ કોઈ શોખ કે ગુનાહિત માનસિકતા નહોતી, પણ તે વખતના સામાજિક અને રાજકીય પરિસ્થિતિઓનું ઇનએવિટેબલ આઉટકમ હતું. ભારવટીયા બનવાનું પહેલું કારણ તે ગિરાસદારનું આત્મસન્માન. જ્યારે કોઈ રાજા અન્યાયી રીતે જમીન માલિક એટલે કે ગિરાસદારની જમીન છીનવી લે, ત્યારે પોતાનો ન્યાય અને હક મેળવવા તે ગિરાસદાર ભારવટે ચડતો. ભારવટું એ તો મોતનો ડાયરો છે, જ્યાં ચોરો ચિતાનો, પાથરના અગનના ને કસુંબા ઝેરના હોય છે. બીજું કારણ તે સામાજિક અન્યાય અથવા આત્મસન્માન. જ્યારે કોઈ રજવાડી અધિકારી અથવા રાજા કોઈનું વ્યક્તિગત અપમાન કરે અથવા કોઈ નિર્દોષને ખોટી સજા થાય, ત્યારે એક ભારવટીયો જન્મ લેતો. અને ત્રીજું કારણ હતું અંગ્રેજ સરકારની નીતિઓ, મહેસૂલ પદ્ધતિ, હથિયારબંધીના કાયદાઓ અને વહીવટદારો સામે પોતાનું આત્મસન્માન. કાદુ મકરાણી જેવા વીરોએ તે વખતની સત્તા સામે ભારવટું ચાલુ કર્યું હતું. હું કેવડાવ્યું છે તારા નવાબે, હથિયાર એઠા મૂકો, કાયદા ખાલી કરો, નકર રાત સામે તોપો બંધાય. સાહેબ, મકરાણીઓ મરદા નથી ને ઇનાજ કબ્રસ્તાન નથી. તમારા નવાબ સાહેબને કહેજો કે અમે તો મરશું પણ જુનાણાના 18 ઉચ્ચાર કરશું, અને નવાબ સાહેબ દૂધ ચોખાની તાસળીમાં રોજ મકરાણીઓના ભડાકા સાંભળશે. પોતાને અન્યાય થયો હોવા છતાં એક ઉચ્ચ આદર્શ અને મૂલ્યોને જાળવી નાખનાર આ ભારવટીયાઓ લોકોના હીરો બની ગયા. ભારવટીયાઓની વાતો હજી 19મી સદીની જ છે, પણ સમય એટલો ઝડપથી વહે છે કે એમ લાગે કે આ જાણે કોઈ બીજો જ યુગ હતો. સોરઠી ભારવટીયાઓ પુસ્તકમાંથી એ જણાય છે કે તે વખતના માનવીઓ કેવા આદર્શોની પૂજા કરતા. દરેક ભારવટીયાઓ અને એમના પરાક્રમ અને પરિશ્રમને પુસ્તકમાં ઉતારનાર ઝવેરચંદ મેઘાણીને મનને ઝરૂખેથી સાહેબજી સલામ. તો મનને ઝરૂખેથી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો તમારા ગુજરાતી ગ્રુપોમાં શેર કરજો.